Hello everyone, welcome back. SY BCom Sem 4 Taxation 2 Unit number 1 Chapter 1 છે આપણું Profit and Gains of Business or Profession અને આપણો આજનો લેક્ચર નંબર છે 8. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું પ્રોફેશન ઇન્કમના કોમ્પિટિશન માટેની જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી. સેકન્ડ મેથડ છે આપણી આ બિઝનેસ ઇન્કમના કોમ્પિટિશન પછીની. આજે આપણે આપણા બે ખૂબ જ અગત્યના ક્વેશ્ચન જોવાના છે અને એ સાથે આપણે આપણું આ ચેપ્ટર પણ આજે કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન છે પહેલા તો આપણો ક્વેશ્ચન નંબર 30. ક્વેશ્ચન નંબર 30 ડોક્ટર ધ્વનિત ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરી છે ફોર ડોક્ટર ધ્વનિત. The recipient payment account of Sri Dr. Dhwanit for the previous year 1920 as under. આપણે પહેલા તો એડિશનલ ઇન્ફોર્મેશન જે આપી છે જોઈ લઈએ. તો અહીંયા કહ્યું છે કે SSC maintains his books of accounts on cash basis. આ ઇન્ફોર્મેશન ખૂબ જ અગત્યની અહીંયા. SSC maintain his account on cash basis. શું છે એ પછી આપણે ડિસ્કસ કરીએ હમણાં. ઓકે, સોરી ફ્રેન્ડ્સ. He had purchased a new house property. He had new house property which he resides. જેમાં એ લોકો રહે છે. He had taken a housing loan 2,80,000 for this house from Housing Development Finance Corporation Limited. Annual fair rent 24,000. તો આ જે ઇન્ફોર્મેશન છે ને અહીંયા આપણને he had purchased housing property અને એને આટલી લોન લીધી છે એટસેટ્રા, એ આપણા પ્રોફેશનને લગતી કોઈ નથી, એની પર્સનલ મેટર છે. તો આ જેટલી પણ ઇન્ફોર્મેશન અહીંયા આપણને પરચેસ કરી છે અને વગેરે વગેરે પ્રોવાઈડ કરી છે એને આપણે ક્યાંય પણ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓપનિંગ સ્ટોક ઓફ મેડિસિન 3,400 and closing stock 2,100 is a matter. આપણે ગણીશું કન્ઝપ્શન ઓફ મેડિસિન. ડેપ્રિસિએશન ઇઝ અલાઉડ 100% ઓન ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટને આપણે ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનું છે 100%. તો એ બંને વસ્તુ આપણે જોઈ લઈએ અહીંયા. ચલો, એક તો પરચેસ ઓફ ઇક્વિપમેન્ટ અહીંયા છે, એના પર ડેપ્રિસિએશન ગણીશું, અને બીજું છે પરચેસ ઓફ મેડિસિન. વેર ઇઝ ધ પરચેસ ઓફ મેડિસિન? યસ, મેડિસિન પરચેસ્ડ, તેને આપણે સ્ટોક ગણી લઈશું. રાઈટ? ઓકે, હવે આની અંદર આપણે સમજવાનું જે છે એ કેશ બેસિસ. તો કેશ બેસિસ શું છે સમજી લઈએ. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આપણો એ છે મેન્ટેન બુક્સ ઓફ અકાઉન્ટ્સ. બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવા માટેની મેથડ ફોર ધ પર્પઝ એક છે કેશ બેસિસ, બીજી છે મર્કન્ટાઇલ. કેશ બેસિસમાં શું છે? તો કેશ બેસિસમાં ટાઈમ આધારિત હોય છે. એટલે કે તમે જ્યારે પણ ખર્ચ કરો, એક્સપેન્સ તમે જ્યારે પે કરશો કોઈ પણ એક્સપેન્સ, ત્યારે તમને બાદ મળશે, એ વર્ષમાં બાદ મળશે. પછી એક એક્સપેન્સ નેક્સ્ટ યરનો હોય, એટલે કે અગાઉના વર્ષનો હોય, કે કોઈ પાસ્ટ યરનો હોય, વોટએવર, જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે તમને મળશે. આ થઈ ગઈ કેશ બેસિસ સિસ્ટમ. એમાં તમે જેમ ટ્રાન્ઝેક્શન કરશો, જ્યારે ટ્રાન્ઝેક્શન કરશો એ વર્ષમાં તમને ટેક્સેબલ અથવા તો એડમિસિબલ થાય છે ખર્ચ. જ્યારે મર્કેન્ટાઇલની અંદર શું છે? મર્કેન્ટાઇલ સિસ્ટમની અંદર જે છે એને આપણે એક્રુઅલ બેસિસ કહીએ છીએ. એકાઉન્ટની ભાષામાં આપણે કહીએ તો એક્રુઅલ બેસિસ છે. એક્રુઅલ બેસિસ એટલે જે વર્ષનો ખર્ચ છે એ જ વર્ષે તમને બાદ મળશે, પછી એ તમે પેઇડ કર્યો હોય કે અનપેઇડ હોય. આ એક્રુઅલ બેસિસ છે. બરાબર છે? ચાલો સમજો કે અહીંયા આપણે કોઈ પણ જે રેન્ટ પે કરીએ છીએ 10,000 છે, બરાબર છે, વાર્ષિક. હવે એ વર્ષનું ભાડું આપણે 2 વર્ષનું ભાડું એક સાથે પેઇડ કર્યું હોય તો એ છે 20,000.
તો તમે જે વર્ષે પેડ કરશો એ વર્ષે તમને 20,000 એડમિસિબલ થશે. પછી એક વર્ષ આપણું 1920 હોય કે 2021 હોય, જે વર્ષે પે કરશો એ વર્ષે. ત્યારે અહીંયા શું થશે, વાર્ષિક 10,000 રેન્ટ છે તો એ એક વર્ષે 10,000 મળશે ને બીજા વર્ષે 10,000 મળશે. ખાસ એક બંને વચ્ચેનો ડિફરન્સ છે. તો હવે આ આપણે અહીંયા ધ્યાન ક્યાં રાખવાનું છે એ જોઈએ. તો આપણે પેમેન્ટ વખતે જોઈએ. પેમેન્ટની અંદર જે પણ ખર્ચાઓ અહીંયા આપણે કરેલા છે એ ખર્ચા કઈ રીતે લઈશું. ચલો, તો રેન્ટ ઓફ ક્લિનિક ફોર 2 years. હવે 2 years માટે કીધું છે અને આપણા સિસ્ટમ કઈ છે આપણી કેશ બેસિસ, તો આપણને પૂરેપૂરા અહીંયા 63,000 એડમિસિબલ થશે. પણ જો અહીંયા મર્કેન્ટાઇલ બેસિસ હોય તો આપણે એક જ વર્ષનું લઈ શકીએ, કારણ કે બંને વર્ષમાં ડિવાઈડ થઈ જશે. બીજો ખર્ચ છે રિપેરિંગ ફોર ક્લિનિક, એ પણ આવશે. ઇક્વિપમેન્ટ આપણે પરચેસ કર્યું છે, ખર્ચ પરચેસનો નહીં આવે પણ ડેપ્રિસિએશન આવશે, સેલરી આવશે, મિસેલેનિયસ એક્સપેન્સ આવશે, મેડિસિન માટે આપણે ગણતરી કરવાની છે. પેમેન્ટ ટુ HDFC નહીં આવે. હાઉસિંગ લોનને પેમેન્ટ કર્યું છે, ઇન્ટરેસ્ટ ઓન લોન છે એ પણ નહીં આવે, ઇન્કમ ટેક્સ નહીં આવે, ટેક્સ ઓન હાઉસ પ્રોપર્ટી નહીં, ઇન્વેસ્ટમેન્ટ ઇન નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ નહીં, ડિપોઝિટ ઇન પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, LIC પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ, લોન ટુ ફ્રેન્ડ અને પર્સનલ એક્સપેન્સ, આ બધું જેનું પર્સનલ મેટર છે. એટલે અહીંથી આપણા કોઈ પણ ખર્ચા પ્રોફેશનને લગતા નથી. તો ખર્ચમાં આટલી જ વિગત આવી. એમાં પણ આપણે પૂરેપૂરા લેવાના છે, આ પણ પૂરા લેવાના છે. મેડિસિન માટે આપણે સ્ટોક આપેલો છે કે એક્ઝેપ્શન ગણવાનું છે. ઓકે, ઇન્કમ. ચલો, તો ઇન્કમમાં એવું કહ્યું છે ઇન્કમ ફ્રોમ ક્લિનિક. ઓકે, સેલરી, તો સેલરી આ હેડિંગમાં ટેક્સેબલ નથી. પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક POSB નું ઇન્ટરેસ્ટ પણ નહીં આવે, મેચ્યુરિટી નહીં આવે, કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ નહીં આવે. તો એક જ ઇન્કમ છે આપણી. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન હતો, પણ એક પોઈન્ટ ખાસ મારે તમને સમજાવવો હતો, કેશ બેસિસ ને મર્કન્ટાઇલ બેસિસનો ડિફરન્સ. તો આપણે આ ક્વેશ્ચન કરું. ઓકે, ચલો આગળ જઈએ, ફોર્મેટ તૈયાર કરીએ અને આપણે કોમ્પિટિશન તૈયાર કરી દઈએ. ઓકે, ઇન્કમમાં એક જ ઇન્કમ આપણે લેવાની છે. ઇન્કમ ફ્રોમ ક્લિનિક લઈ લીધી છે આપણે અહીંયા. રેન્ટ ઓફ ક્લિનિક, રિપેરિંગ ઓફ ક્લિનિક, સેલરી પેડ ટુ સ્ટાફ, મિસેલેનિયસ એક્સપેન્સ, કન્ઝપ્શનમાં આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું હતું, પરચેસ સાથે એડજસ્ટ કરી અને આપણું કન્ઝપ્શન ઓફ મેડિસિન થઈ જાય છે 14,000. ડેપ્રિસિએશન ઓન ઇક્વિપમેન્ટ પૂરેપૂરા લેવાના છે 100%, તો 5,53,810. અહીંયા જો આપણે રેન્ટ ઓફ ક્લિનિક 2 yearsનું છે, એ 2 yearsનું પૂરેપૂરું લીધું છે બીકોઝ the SSC maintains its books of account on the basis of cash basis, right? So અહીંયા આપણે ઇન્કમ ટેક્સેબલ થઈ ગઈ 1,36,620. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો અહીંયા બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન્સ કરવાની મેથડ. ચલો, અને બીજો એક અગત્યનો ક્વેશ્ચન આજે આપણે જોઈ લઈએ, જે ક્વેશ્ચન છે 31 and this is the last question of this chapter. ડોક્ટર નિહાર પુરી, એમની આપણે ઇન્કમ ગણવાની છે. અહીંયા પણ આપણે રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ આપેલું છે. સૌથી પહેલા તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈ લઈએ. મોબાઈલ બિલ છે એમાં 3,000 પર્સનલ છે, તો સિમ્પલ છે બહુ જ, 3,000 આપણે નહીં લઈએ, બાકીનો ખર્ચ પ્રોફેશન તરીકે લઈશું. ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક આપેલો છે મેડિસિનનો, તો મેડિસિન પરચેસ આપણને ક્યાંક અહીંયા આપેલી હશે પેમેન્ટમાં, મેડિસિન પરચેસ, યસ. નંબર 2 આપણે ત્યાં ધ્યાનમાં લઈશું. મોટર કાર ઇઝ ઇક્વલી યુઝડ ફોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ પર્પઝ, તો મોટર કારના જેટલા પણ ખર્ચા છે એ હાફ આપણે લઈશું મોટર કાર. નંબર 3 એક જ ખર્ચ છે, ડેપ્રિસિએશન વગેરે છે નહીં. ઓપનિંગ રિટન ડાઉન વેલ્યુ ફોર ઇક્વિપમેન્ટ 1,50,000, જેના પર 40% ડેપ્રિસિએશન છે, તો એ આપણે ધ્યાનમાં લઈશું. પણ જો સેલ કર્યું હોય તો એ આપણે ધ્યાનમાં લઈશું. નંબર 4 સેલ કર્યું છે અહીંયા. પરચેસ કર્યું હોય તો પરચેસ બિયોન્ડ અહીંયા આપણે જોઈશું. યસ, 1,7 એ બીજા પરચેસ કર્યા છે, તો 4 નંબર વખતે આપણે એ પણ જોઈશું. મ્યુનિસિપલ ટેક્સમાં 20,000 રેસિડેન્શિયલ છે, સિમ્પલ મેટર થઈ ગયા. તો હવે આપણા માટે એકદમ ઇઝી. પર્સનલ છે એ નથી લેવાનું, પ્રોફેશનનું છે એ લેવાનું છે. એર કન્ડિશન પ્લાન્ટ પર 40% ડેપ્રિસિએશન છે. એર કન્ડિશન પ્લાન્ટ અહીંયા પરચેસ કર્યો છે આપણે. નંબર 6 લખી દઈએ. હવે અહીંયા આપણને કોઈ સૂચના નથી આપી કે કેશ બેસિસ અકાઉન્ટિંગ છે કે મર્કન્ટાઇલ બેસિસ છે, તો શું માનીશું આપણે? જ્યારે તમને કોઈ પણ સિસ્ટમ મેન્ટેન માટે સૂચના ના આપી હોય તો આપણે મર્કન્ટાઇલ બેસિસ માનવાનું છે. અને મર્કન્ટાઇલ બેસિસ એટલે કયું?
એક્રુઅલ બેસિસ. અને એક્રુઅલ બેસિસ હોય ત્યારે આપણને ફાઇનાન્શિયલ યરના ટોટલ એક્સપેન્સીસ અને ઇન્કમ ધ્યાનમાં લઈશું. બરાબર છે. પછી એ પેઇડ હોય કે અનપેઇડ. ઇન્કમ હોય તો રિસીવ્ડ હોય અથવા તો રિસીવેબલ હોય એ લઈશું. પણ કયા વર્ષની? ઓનલી આપણો ફાઇનાન્શિયલ યર 1920 નું જે હશે એ જ. એના પાસ્ટ યરનું કોઈ નહીં મળે કે એના નેક્સ્ટ યરનું કોઈ આપણે નહીં લઈએ, કારણ કે અહીંયા આપણું કયું સિસ્ટમ છે? અક્રુઅલ બેસિસ. કોઈ ઇન્ફોર્મેશન નથી, મતલબ અક્રુઅલ બેસિસ. કોઈ સૂચના હોત જો કેસ બેસિસ તો સૂચના આપેલી હોત. રાઈટ. ઝડપથી ફોર્મેટ તૈયાર કરીએ. ચાલો, તો અહીંયા આપણે ઇન્કમ લઈ લીધી છે. કઈ કઈ ઇન્કમ આવશે હું તમને બતાવી દઉં, સમજી લઈએ. આપણે લિસ્ટ જ એક તૈયાર કરવાનું છે. જે રકમ આપી છે એમાંથી બીજું કઈ છે નહીં. ઇન્કમ એટલે કે રિસિપ્ટ સાઇડ જોઈએ તો ચલો, બેલેન્સ તો આવશે નહીં. વિઝિટ ફી, પ્રોફેશન ઇન્કમ, કન્સલ્ટિંગ ફી, સેલ ઓફ મેડિસિન, ઓપરેશન ચાર્જ, ઓપરેશન થિયેટર રેન્ટ, બર્થડે ગિફ્ટ નહીં આવે, સેલ ઓફ શેર્સ પણ નહીં આવે, સેલ ઓફ લેન્ડ નહીં આવે, ઇન્ટરેસ્ટ નહીં આવે, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેલ કર્યા છે એ પણ નહીં આવે, ગિફ્ટ ફ્રોમ પેશન્ટ આવશે. તો આટલી આપણે ઇન્કમ લખવાની છે. પેલા ઇન્કમનું લિસ્ટ જોઈ લઈએ. ઓકે, વિઝિટ ફી, કન્સલ્ટિંગ ફી, મેડિસિન સેલ, ઓપરેશન ચાર્જ, થિયેટર રેન્ટ, ગિફ્ટ ફ્રોમ પેશન્ટ, ટોટલ થઈ ગયા 24,75,000. એક્સપેન્સ જોઈ લઈએ. તો એક્સપેન્સમાં છે પેમેન્ટ, હોસ્પિટલ રેન્ટ પૂરેપૂરું આવશે, સેલરી પણ પૂરેપૂરી આવશે. મોબાઈલ બિલમાંથી આપણે બીજો પોઈન્ટ નંબર 1 માં 3,000 કીધા છે, બાદ કરી દઈશું. મેગઝીન છે. પર્સનલ આ થઈ ગયો પરચેસ ફોર બાઇક. સન માટે આપણે બાઇક પરચેસ કરી નહીં આવે. મેડિકલ જર્નલ આવશે. મોટર કાર એક્સપેન્સમાં 3rd નંબરનો પોઈન્ટ છે એ પ્રમાણે આપણે જોઈશું, હાફ લઈશું. મ્યુનિસિપલ ટેક્સમાં 5 નંબરનો પોઈન્ટ 20,000 બાદ કરી દઈશું. ટ્રાવેલિંગ એક્સપેન્સમાં પૂરેપૂરા પર્સનલ જ કીધા છે તો નહીં આવે. બાયોવેસ્ટ ડિસ્કાર્ડ ચાર્જ આવશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં લાઈફ કીધું છે એટલે પર્સનલ થયું તો એ નહીં આવે. મેડિસિન માટે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક કીધું છે, એડજસ્ટ કરી દઈશું. પરચેસ જે છે અહીંયા આપણું, એના માટે આપણે શું ગણીશું? ડેપ્રિસિએશન. એર કન્ડિશન માટે શું ગણીશું? ડેપ્રિસિએશન. બાકી કોઈ અહીંયા વિગત રહેતી નથી. તો જેટલા પણ ખર્ચા આપણે અહીંયા એડમિસિબલ છે એ બધાનું લિસ્ટ બનાવીએ તો હોસ્પિટલ રેન્ટ આવશે 360, સેલરી 690, મોબાઈલ બિલમાંથી 3,000 માઇનસ કરી દીધા. ન્યૂઝપેપર એન્ડ મેગઝીન, મેડિકલ જર્નલ, કાર એક્સપેન્સમાં આપણે હાફ લઈશું, 30,000 આવશે. મ્યુનિસિપલ ટેક્સમાં 20,000 રેસિડન્સનું બાદ કરી દઈએ. બાયોવેસ્ટ ડિસ્કાર્ડ ચાર્જ પૂરેપૂરા આવશે 9,000. હવે ડેપ્રિસિએશન ઓન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ડેપ્રિસિએશન ઓન એસી પ્લાન્ટ. તો જો ડેપ્રિસિએશન અહીં આપણે ગણેલું છે. ઓપનિંગ બેલેન્સ જે હતું આપણું 1419, એ 1419 નો ડેપ્રિસિએશન ઓપનિંગ બેલેન્સ જે હતું 150 જે આપેલું હતું ઇન્ફોર્મેશનમાં આપણને. સેલ કર્યું એ આપણે બાદ કરી દઈશું તો 120 રહ્યા. હવે અહીંયા ધ્યાનથી જુઓ. ચલો, સેલની ડેટ આપી છે, મેં તમને ક્લાસ ક્વેશ્ચનમાં સમજાવ્યું તે પ્રમાણે. સેલ કર્યું છે અહીંયા આપણે, પણ ડેટ નથી આપી. તો માની લઈશું કે આપણી પાસે જે ઓપનિંગ બેલેન્સ હતું એમાંથી જ સેલ કર્યું છે. તો જે માઇનસ કર્યા 120 વધ્યા 40%. પછી 1 જુલાઈએ પરચેસ કર્યું છે એટલે 180 ડેઝ થી વધી જાય છે અહીંયા, મોર ધેન 180. તો એ પૂરેપૂરા 40% આવશે, મતલબ 2,40,000 ના 40% તો 96, જે આપણે અહીંયા લખી દઈશું 96. એર કન્ડિશન પ્લાન્ટ આપણે પરચેસ કર્યો છે. ઓકે, ડેટ મેં અહીંયા રોંગ લખાઈ ગઈ છે, હું ચેક કરી લઉં કેટલી આપી છે ડેટ આપણને. એર કન્ડિશન પ્લાન્ટ 1919 સપ્ટેમ્બરમાં પરચેસ કર્યો છે 1919. ધ્યાન આપજો ખાસ, અહીંયા પરચેસ ડેટ અહીંયા કરેક્શન કરી દઉં છું 1/9/2019. સો એ પણ મોર ધેન 180 ડેઝ થઈ ગયું તો એના પર પણ પૂરેપૂરો ડેપ્રિસિએશન આવશે 354,200. ઓકે, સો
ટોટલ એક્સપેન્સ થઈ ગયો 16,76,200 એન્ડ 7,98,800. ઓકે, તો આ ક્વેશ્ચનમાં પણ ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઘણા બધા હતા અને લેટેસ્ટ લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સો ધ્યાન રાખજો. ખાસ અગત્યની બાબતો અહીંયા આપણે પ્રોફેશન માટેના ક્વેશ્ચન બહુ ઇઝી છે, પણ એમાં થોડા પોઈન્ટ આપણે ક્લિયર સમજવા જરૂરી છે. ઓકે, તો આ સાથે આપણું અહીંયા આ બિઝનેસ એન્ડ પ્રોફેશનનું સ્ટડી ઇન્કમની કોમ્પિટિશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, કેપિટલ ગેઇન. તો આની સાથે હું તમને જણાવું છું કે તમે આ ટાઈપના બધા જ ક્વેશ્ચન જે મેં કરાવ્યા એ સિવાયના જેટલા પણ ક્વેશ્ચન હોય એ બધાની પ્રેક્ટિસ કરો અને ક્યાંય પણ કોઈ ક્વેરી હોય એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી by call or by WhatsApp. I'm available for you 24/7 friends. Okay, but practice તમારે ખાસ કરવી જરૂરી છે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો અને ખૂબ સારા માર્ક લાવો. ચાલો, ગુડ બાય. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.